Orchestra Dadawala to please come on the mic and let's introduce Sangeeta Choksey, the first awardee. એકવાર એક પત્નીએ એના પતિને એવું પૂછ્યું કે તું મને કેટલી ઓળખે, એટલે એના પતિએ એને એવો જવાબ આપ્યો કે એક અરીસો તને ઓળખે એટલી ઓળખું. એટલે આ અરીસાની સાથે આપણી ઓળખાણ જે વધારે પાક્કી કરી આપે છે અને આપણે આપણી જાતને અરીસામાં જોઈને ખુશ થઈએ છીએ કે અરે વાહ કેટલા સરસ કપડાં પહેર્યા છે, તો એ જે સરસ મજાના કપડાં આપણા માટે જે ડિઝાઇન કરે છે અને ગુજરાતભરમાં જે ફેશન ડિઝાઇનર તરીકે સુરતમાં વર્ષોથી ફેશન ડિઝાઇનર તરીકે જે કામ કરે છે અને ગુજરાતભરની માત્ર ગુજરાત જ નહીં અમેરિકા, આફ્રિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહેતા ગુજરાતીઓના કપડાં જે ડિઝાઇન કરે છે એમનું નામ સંગીતા ચોકસી છે. એમના વિશે આજે આપણી વચ્ચે બબ્બે સંગીતા ઉપસ્થિત છે, સંગીતા જોશી અને સંગીતા ચોકસી. સંગીતાબેન 20 વર્ષથી વધારે આમ એમણે માઇક્રોબાયોલોજિસ્ટનો અભ્યાસ કર્યો છે અને માઇક્રોબાયોલોજિસ્ટ છે એટલે ફેશનમાં નાનું ઘણું બધું જોઈ શકે છે. મજાની વાત એ છે કે એક માઇક્રોબાયોલોજિસ્ટ લેબોરેટરી ચાલુ કરવાને બદલે પોતાનો સ્ટુડિયો ચાલુ કરે અને એમાં મહારત હાંસિલ કરે, એટલે એવા સંગીતા ચોકસી માટે આપણે તાળીઓ પાડીએ. સંગીતાબેને 400થી વધારે ફેશન શો જજ કર્યા છે અને સુરતમાં ફેશનનું નામ આવે એટલે એનો સમાનાર્થી જો કોઈ હોય તો એ સંગીતા ચોકસી જ હોઈ શકે. સંગીતાબેન, તમારું ઇન્ટ્રોડક્શન આપતા મને બહુ આનંદ થાય છે કારણ કે નાની હતી ત્યારથી જોઉં છું અને હવે મારા કપડાં પણ એ જ ડિઝાઇન કરવાના છે, એટલે 2 વાક્ય એટલા માટે વધારે બોલું છું કે આવતા કાર્યક્રમમાં હું તમને થોડી વધારે ખૂબસૂરત દેખાઈશ કારણ કે એમણે ડિઝાઇન કરેલા કપડાં પહેરીને આવીશ. થેન્ક યુ. મુખ્ય મહેમાનો જરા આવે છે એટલે આપણે 1-2 મિનિટ માટે પોઝ આપીશું અને નીતા ઉપાધ્યાયને સંગીતના સૂર રેલાવવા માટે વિનંતી કરીશ. નીતા ઉપાધ્યાય. તત્સે વસતે દેવતા. જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતા વસે છે અને આજે આ નારી તું નારાયણ એવા ફંક્શનમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. हर नारी बचपन से ही अपने छोटे से दिल में छोटी छोटी आशाएं और बड़े से सपने संजो के रखती है और कुछ बनने का और कुछ कर दिखाने का हौसला रखती है. और इसी को मद्देनजर रखते हुए हर नारी के दिल की आवाज इस गाने के द्वारा आप सबके सामने प्रस्तुत करने जा रही हूँ. आशा करती हूँ आपको पसंद आएगा.
એક વાત કહેવા માંગીશ. એકચ્યુઅલી અત્યારે મારી દીકરી અહીંયા ઉપસ્થિત નથી, એ બહાર ગઈ છે. અત્યાર સુધી મારી દીકરીએ આ સોંગ ઘણી બધી વાર ગાયું છે. મેં ફર્સ્ટ ટાઈમ આજે સ્ટેજ ઉપર ગાયું છે એના બિહાફમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડિઝાઇનર. પણ સંગીતા ચોકસી પાર્ટ 2 એ છે કે બહુ જ સારા કોરિયોગ્રાફર પણ છે. એમણે રેમો ડિસોસા જેવા મોટા બોલિવૂડના કોરિયોગ્રાફર સાથે કામ કર્યું છે. આ સાથે એમણે બોલિવૂડ ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સિરિયલ્સ અને ઘણા બધા ફિલ્મો માટે પણ ડ્રેસ, મ્યુઝિક ડિરેક્ટર્સ માટે પણ ડ્રેસ ડિઝાઇન કર્યા છે. અને એની સાથે સાથે એમણે રોહિત વર્મા, સત્યાપોલ, નીતા લુલા, નીતા કોચર એમની સાથે કામ કર્યું છે. સો પ્લીઝ સંગીતાબેન, મોસ્ટ વેલકમ. અને નિખિલભાઈ આજે અહીંયાથી બધાને જે સર્ટિફિકેટ્સ આપી રહ્યા છે, સન્માનપત્ર આપી રહ્યા છે, એનું વાંચન હું આપની સમક્ષ કરું છું. સમાજને રાહ ચીંધનારી સૌજન્યશીલ સન્નારીઓને ભાવપૂર્ણ સન્માનપત્ર અર્પણ. શ્રી સંગીતાબેન ચોકસી. સમાજ જ્યારે વિકાસ કરે ત્યારે સમાજના વિકાસના માટે ઘણા બધા વ્યક્તિ વિશેષો તેને માટે કારણભૂત હોય છે. વર્તમાન વિકસિત સમાજના પાયામાં અને તેના ઘડતરમાં આપનો ફાળો અમૂલ્ય છે. સતત કાર્યશીલ રહીને આપે જાહેર જીવનમાં અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. તેનો યશ પણ તમને પોતાને જ જાય છે. કોઈ પણ કાર્યને સંપૂર્ણ તથા ન્યાય આપવા માટે જોમ, ઉત્સાહ, તાકાત, ધગશ અને કંઈક કરી બતાવવાની તમન્નાની જરૂરિયાત હોય છે. આપશ્રીએ આ પાંચેય શબ્દોને ચરિતાર્થ કરીને સમાજ જીવનને ઉજળું બનાવ્યું છે. અને તેમ કરીને માત્ર મહિલા વર્ગ જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આપશ્રી દીવાદાંડી રૂપ બન્યા છો. સમગ્ર સમાજને આપેલા બહુમૂલ્ય પ્રદાન થકી આપે જાહેર જીવનને અનેરી ગરિમા અર્પી છે. અને માત્ર સ્વને નહીં પરંતુ સમગ્ર પરિવાર, સમાજ, નગર, રાજ્ય અને વિશાળ એવા ભારત દેશને આપે ગૌરવ બક્ષ્યું છે. લાગણીથી મળેલ શબ્દો દ્વારા કોતરાયેલા આ સન્માન પત્રને અર્પતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. નિખિલ મદ્રાસી, સંપાદક, પેજ 3 મેગેઝિન. આ સન્માન પત્ર આપ સૌને મળવાના છે. અને વ્યક્તિનું સન્માન કરવું છે જે એક ફોન કરે ને એટલે એમના માટે હાજર થવું જ પડે. જે વર્ષોથી સુરત માટે કામ કરે છે, જેણે સુરતની ઓળખાણ સુરત ચેનલ એવી પણ આપી છે, જેણે પત્રકારિતામાં ઘણું કામ કર્યું છે. સુરતના કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં એ હાજર હોય. અને અત્યારે જ હું એવું કહેતી હતી કે આટલી બધી સ્ત્રીઓને ભેગી કરવી, એમને ખુશ રાખવી, એમને સાચવવી એ જેવા તેવા પુરુષનું કામ નથી. અને આ જેવો તેવો પુરુષ નથી, એ પુરુષનું નામ છે નિખિલ મદ્રાસી. અને એમનું સન્માન કરવા માટે હું આજના ત્રણેય ગેસ્ટને વિનંતી કરું છું જેમણે આપણને બધાને અહીંયા ભેગા કર્યા છે. અને એમની સાથે જેમણે એમને હંમેશા જેમની તાકાત બનીને ઉભા રહ્યા છે એવા અલકા મદ્રાસી માટે પણ તાળીઓ થઈ જાય. અને છેલ્લી વાત એવી કેવી છે કે એક સ્ત્રી તરીકે જ્યારે પુરુષ એવું કહે ને કે યુ આર વન્ડરફુલ, ત્યારે ઈગો બમણો થઈ જતો હોય છે. એટલે થેન્ક યુ નિખિલભાઈ, આજે અમારી બધી સ્ત્રીઓના ઈગોને બમણો કરી આપવા માટે. થેન્ક યુ વેરી મચ. કોઠારીની કે તેઓ ડોક્ટર બંદના ભટ્ટાચાર્યનો પરિચય આપે. ઇન કન્ટિન્યુએશન, નિખિલભાઈને સાચે જ હેડ્સ ઓફ છે. લોકો એક સ્ત્રીથી કંટાળી જતા હોય છે, એમણે આખું જ પુલ ઊભું કર્યું છે. અને તેથી જ હું કહેતી હતી તેમના વાઈફને કે ખબર નહીં કેટલા હોર્સ પાવરનું મશીન એમનામાં ફિટ છે. Today now we are going to honor and felicitate Dr.
Bandana Bhattacharya, she is a gold medalist with MA. She went to do her MPhil, PhD and PG post-graduation in journalism and management and diploma in world religion and fashion designing. She has a vast experience of 25 years. She is currently a proprietor at the Surat Apparel Academy. Madam has imparted skills training to more than 5,000 students in the field of garment manufacturing and fashion designing. She has conducted numerous workshops and internationally acclaimed fashion designers with Ritu Berry, Manish Malhotra and Rocky S. She has received numerous prestigious awards from Gujarat Police, SMC, Rotary Club of Surat and Surat Metro Junior Club. We welcome you, ma'am, aboard. Dr. Bandana Bhattacharya. પરિચય પ્રસ્તુત કરે. મોનાબેન આપ ઉપસ્થિત છો ને? રાઈટ. અને ત્યાર પછી ડોક્ટર અનિતાબેન શાહ, મિત્તલ સુચિત્રા અને બીનાબેન ભગત. હાજી કોણ? અચ્છા, મોનાબેન નથી, અનિતાબેન છે. તો જિજ્ઞા પાઠકને વિનંતી કે ડોક્ટર અનિતા શાહ. સંપર્ક કરીશું. તમારી જીવન કહાની આ રીતે જ અમે છાપી શકીશું, પ્રકાશિત કરી શકીશું. સૌને આમંત્રણ છે. જિજ્ઞા પાઠક. માત્ર એક જ મિનિટની અંદર આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. આજે ડોક્ટર વંદના પ્લીઝ. Dignitaries on the dais and my dear friends of the dais, मैं आप सब से बोलना चाहूँगी कि मैं सालों से निखिल भाई के साथ काम कर रही हूँ. हम एक दूसरे को बहुत पहले से जानते हैं जब निखिल भाई चैनल सूरत में थे, पर काम करने का मौका तो चैनल सदर्न गुजरात चेंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री में ही मिला और बहुत सालों से साथ में हैं. उनके बारे में एक चीज़ कहना चाहूँगी कि ही इज़ completely a team man and always likes to take people along with him. ऐसे एक कार्यक्रम की रचना करना जहाँ पे उन्होंने एक पूरी कम्युनिटी ऑफ अचीवर्स को एक साथ एक ही मंच पे ले आना, ये कोई आसान काम नहीं है. And I think that all of us should give him a huge round of applause for the work that he has done. मैं इतने अवार्ड समारोह में जाती हूँ, बट बिलीव मी इतने वाइड रेंज ऑफ पीपल जिनको सम्मान करना कम ही देखा है. And thank you, Nikhil bhai. It has always been an inspiration to work with you, and you are always very motivating in everything that you do. Thank you so much. થેન્ક યુ વંદનાબેન ફોર નાઇસ વર્ડ્સ. અને જિજ્ઞાબેન પાઠકને વિનંતી કરીશ કે તેઓ ઇન્ટ્રોડ્યુસ કરે ડોક્ટર અનિતા શાહને. હું બધાને તો બોલવાનો મોકો નહીં આપી શકીશ, પરંતુ કેટલાકને બોલવું હશે તો આપણે સમયની અનુકૂળતા પ્રમાણે આગળ વધીશું. Thank you, Nikhil bhai. Good afternoon, all dignitaries, invitees, and my lovely ladies. એક નાના જ વાક્યથી કાર્યક્રમને થોડો વધારે રસદાર બનાવવાની કોશિશ કરીશ. रिश्ते कांच के बने होते हैं साथियों, हथेली पर संभाल कर रखेगा उन्हें, क्योंकि ये टूटने में पल और जुड़ने में बरसों लेते हैं. અને આપણા માટે બહુ જ આનંદની વાત છે કે આ રિશ્તા અને સંબંધોનું જતન કરનાર એવી બધી જ મહિલાઓની વચ્ચે આપણે ઉપસ્થિત છીએ. સન્માન કરીશું ડૉક્ટર અનિતા શાહનું. એમનું 1988થી ગાયનેકોલોજિસ્ટ તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે. તેઓ મેનોપોઝ સોસાયટીના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે
અને વિવિધ ફેસિલિટીઝ અને ફેકલ્ટીઝ સાથે 200 થી પણ વેબિનાર્સ ઓર્ગેનાઇઝ કરનાર ડોક્ટર અમિતા સ્ટાર એવોર્ડના વિજેતા છે. અનેકવિધ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તથા સેક્રેટરી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. આપના સન્માન અને તાળીઓના ગડગડાટ સાથે આમંત્રિત કરીએ ડોક્ટર અનિતા મેમ, પ્લીઝ. જયંતભાઈ, ડોક્ટર જયંત ઉપસ્થિત છે. જયંતભાઈ ઉભા થાવ, ઉપસ્થિત થાવ ઉપર. તો પણ એટલો જ ફાળો ક્ષત્રિય અનિતાબેનની સફળતા પાછળ છે. જોરદાર તાળી ડોક્ટર અનિતા માટે. સંગીતા ટિકિટ પ્લીઝ બંધ કરી કામ. મિત્તલ સોજિત્રા છે? મિત્તલબેન નથી આવે છે? Request Jilpa Shet to introduce Mittal Sojitra. Congratulations to all the lovely ladies for today's function and your nominations for award. It is said you cannot use your creativity. More you use, more you have. આવા જ ક્રિએટિવ પેઇન્ટિંગ આર્ટિસ્ટ મિત્તલબેન સોજિત્રાને આમંત્રિત કરીશ એવોર્ડ માટે કે જેમણે પેઇન્ટિંગને હોબી તરીકે નહીં પરંતુ એમના અસ્તિત્વના પર્યાય તરીકે સ્વીકારી છે. માનવીય સંવેદનાઓને સમજીને એને કૃતિમાં કંડારવાની એ એમની ખૂબી છે. બાળકોનું ભણતર, તેમનો વિકાસ અને જરૂરિયાતમંદો માટે હંમેશા કંઈક કરવાને તેઓ તૈયાર રહે છે. મિત્તલબેન, તમારી આ લાગણીઓ તમારા પેઇન્ટિંગમાં ઉભરી આવે છે અને એને ખૂબ વિશેષ બનાવે છે. મિત્તલબેને 70 બાળકોના ભણતરની જવાબદારી લીધી છે. કોવિડ-19ની જાણકારી માટે એમણે 50 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવ્યું. શી હેઝ મેડ અ વર્લ્ડ રેકોર્ડ એઝ વેલ ફોર પેઇન્ટિંગ મોસ્ટ નંબર ઓફ વુમેન ફેસીસ ઇન અ સિંગલ પેઇન્ટિંગ. She also achieved Animated Work Award for a Hollywood movie, The Time Is Now. She worked on initiatives like Save Girls, Green India, and at present, she is working on Honorable Prime Minister Narendra Modi painting based on his biography. And we wish her all the success for her special project. Congratulations, Mittal. ઉપસ્થિત છે? યસ. એક એવા સન્નારીનું સન્માન કરીશું કે જેમણે 45 વર્ષ પછી એવું વિચાર્યું કે હું ફેશનની દુનિયામાં આગળ કેમ નહીં વધી શકું. એક વખત મિસિસ ગુજરાતની સ્પર્ધા હતી અને મિસિસ ગુજરાતની સ્પર્ધામાં સૌથી મોટી ઉંમરે મિસિસ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લઈને સુરતનું નામ રોશન કર્યું. એવા વ્યક્તિત્વ અહીં આજે ઉપસ્થિત છે અને તે છે લીનાબેન શાહ. અત્યારે પોતાનો સફળ વ્યવસાય કરે છે, ફેશનનો નહીં પરંતુ આપ સૌના ઘરની અંદરની કેટલીક વિશેષ જરૂરિયાતો તેઓ પૂરી પાડે છે. એ જરૂરિયાતો ચોક્કસ તમે એમની પાસેથી જાણી શકશો કે તે શું છે. પરંતુ આ સ્પર્ધામાં ભાગ લઈને એમણે એક એવો એસ્ટાબ્લિશ કર્યું છે કે કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. તો એ લીનાબેન શાહ અમારા રોટરી ક્લબ ઓફ સુરતના પણ તેઓ રોટેરિયન છે. એનો પણ અમને વિશેષ આનંદ છે. લીના શાહને પ્રસ્તુત કરતા આનંદ થાય છે. થેન્ક યુ નિખિલભાઈ. મિસિસ અલકાબેન સંકલા યોગા પંડિતની પદવી 1993માં પ્રાપ્ત કરીને 2011થી અલકાબેન ઉપસ્થિત છે. कि जैसे आसमां को चीर के निकल जाए, ऐसे ही है हमारे दूसरे रेसिपिएंट कि अगर फलक को जिद है यूं ही बिजलियां गिराने की, हमें भी जिद है वहीं पर आशिया बनाने की.
And on that note, I'm going to introduce one such dynamic lady, Asha Ram Narayan Daveji. She is a women entrepreneur, a techno-commercial, educationalist and social reformer. Currently, she is the director at Bhagwan Mahavir University. The list of achievement of her associations, उनको इतने awards मिले हैं, उनका इतना लंबा बायोडेटा है कि शायद एक सेशन तो उसके लिए ही लगे हमें. But just to name a few, she has been a partner, a chairperson, a very active person in politics, contributing to the society. पर एक रिमार्केबल चीज जो मैंने उनके बायोडेटा में देखी वो ये है कि उनके जितने अवार्ड्स हैं वो एमिनेंट पर्सनालिटीज विच आर बेंचमार्क मेकिंग, right from the energy ministers to the textile ministers to नरेंद्र मोदी जी, ऐसा कोई स्टेज मंच नहीं है जिन्होंने उनको फेलिसिटेट नहीं किया. तो हाउ कैन वी मिस आउट ऑन द अपॉर्चुनिटी? अ बिग राउंड ऑफ अप्लॉज. आई कॉल आशा मैडम. आशा जी, प्लीज कम ऑन द स्टेज. Dr. Rita Jariwala will introduce Dr. Rupal Snekunj. હેપી વુમેન્સ ડે. આ બધા જ ઇન્ટ્રોડક્શન આવ્યા છે, એમાં ઘણી બધી વિશિષ્ટતાઓ છે, ઘણા બધા અચીવમેન્ટ્સ છે, ઘણા બધા અવોર્ડ્સ છે અને એક આખી ચોપડીઓ આવી છે. એટલે એવું ફૂલ ચાન્સીસ છે કે કદાચ એકાદેક અચીવમેન્ટ, એકાદેક અવોર્ડ અમારા મિસ થઈ શકે. એટલે આ ડિસ્ક્લેમર અમારો અપ્રૂવ કરજો. આ બધી જ સ્ત્રીઓ તરફથી હું કહું છું કે આ ડિસ્ક્લેમર એક અમારો અપ્રૂવ કરજો. એવી જ એક ડાયનામિક પર્સનાલિટી ડોક્ટર રૂપલ સ્નેકુંજ, અસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એડ્યુકેશન એન્ડ અપ્લાઇડ સાયન્સ. Educational achievements are PhD degree, achieved MPhil degree, recognized PhD guide, MPhil guide, and invited as resource person and expert speaker at international and national level sessions. Awarded many awards, excellent paper award by international conference, completed the research project and more than 12 publications. Put your hands along for Dr. Rupal. તાળીઓની ગડગડાટથી આ હોલ ગૂંજી જવો જોઈએ. Thank you, Dr. Rupal, for your utmost contribution to જે એવોર્ડી છે તેમને માટે ઘણું બધું કહી શકાય છે. 1991 થી પત્રકારત્વના ક્ષેત્રમાં તેઓ કાર્યરત છે. અમદાવાદ, વડોદરા, આણંદ અને સુરતથી પ્રકાશિત થતા અખબારો ગુજરાત સમાચાર, લોકસત્તા, જનસત્તા, નયા પડકાર, ગુજરાત મિત્ર, ધબકાર, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના નવ ગુજરાત, સમય જેવા વિવિધ અખબારોમાં પડકારજનક પત્રકારિત્વ જેમણે કર્યું છે. ચેનલ સુરત એટલે કે મારી પોતાની ચેનલ 1995 થી 2015 એટલે કે 20 વર્ષના સમયગાળામાં હેતલ સાથે અમે લગભગ 11 વર્ષ કામ કર્યું. મને કહેવા દો, એના નામથી, એની કલમથી અને એની વાચાથી ભલભલા ગભરાતા હતા. લગભગ અમારો 1.5 કલાકનો દિનભર કાર્યક્રમ રાત્રે ચાલતો હોય, એમાંથી 20 મિનિટ જેટલું હેતલબેન બોલે અને ભલભલા અધિકારીઓની ચામડી ઉખેડી નાખે એવું બોલે. એટલે નિડરતા. 1994નો કહેવાતો પ્લેગ હોય, 98ની રેલ હોય, 2006ની રેલ હોય, 2001નો ધરતીકંપ હોય, આ બધામાં તેઓ ધસી જતા હતા. ત્યારે તેમને આ હિંમત કોણ આપતું હતું તે તો ખબર નથી. એમના દીકરાને હવે એક વખત રેસ્ક્યુ કરવું પડ્યું હતું ને પણ રેસ્ક્યુ કરીને પણ પાછા ફરજ પર હાજર થઈ જવું એવી ફરજ પરસ્તી એ હેતલબેન જ્યારે આજે અહીં ઉપસ્થિત છે ત્યારે તેમને આવકારતા ખૂબ આનંદ થાય છે. પરંતુ હવે કલમની તાકાતથી જે સામાજિક યોગદાન કર્યું હતું તે અદ્ભુત હતું અને તેઓ એક નાના બાળકોની એક સરસ મજાની નાઇટ સ્કૂલ ચલાવે છે. હેતલબેન, એ જ માહિતી આપશો અને પછી આપણે એવોર્ડ માટે પધારશો. થેન્ક યુ નિખિલભાઈ. થેન્ક યુ એવરીવન. મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાગણમાં બેઠેલ તમામ ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, આમ તો મહિલા દિવસ નિમિત્તે આ કાર્યક્રમ
હતો રાખવામાં આવ્યો છે. આજે તમે બધા એટલા ખુશ છો એટલે મારે તમને થોડાક માયુસ નથી કરવા, પણ તેમ છતાં જે રિયાલિટી છે એના વિશેની થોડીક વાત મારે ચોક્કસ કરવી છે. આપણે મહિલા સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, પણ શું તમને લાગે છે કે ખરેખર મહિલાઓ આજે એટલી સશક્ત બની ગઈ છે? મહિલા સશક્ત છે, પણ તેમ છતાં એને આજે દરેક મોરચે લડવું પડે છે. ઝાંસીની રાણી તે સમયે પણ લડતી હતી અને આજે પણ લડે છે. રઝિયા સુલતાન એક સલ્તનતની મહારાણી હતી. એ પોતાનું દિલ એક ગુલામને દઈ બેસે છે. આજે પણ ખૂબ જ પ્રતિભાશાળી સુંદર સ્ત્રીઓ કે યુવતીઓ સાવ સામાન્ય માણસમાં પોતાનું હૃદય આરોપી બેસે છે. સીતાએ ત્યારે પણ અગ્નિ પરીક્ષા આપી હતી, આજે પણ એને અગ્નિ પરીક્ષા આપવી પડે છે. ગ્રીષ્માઓના ગળા આજે પણ જાહેરમાં કપાય છે. ગ્રીષ્માનું ગળું તો સુરતની ગ્રીષ્માનો કેસ બધાને જ ખબર હશે. એક જ વખત કપાયું અને ક્ષણિક એને વેદના જે થઈ, પરંતુ આપણી આસપાસ હજારો લાખો સ્ત્રીઓ એવી છે કે જેઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે. કેટલી સ્ત્રીઓ એવી છે કે જેમના માટે એમના પરિવારમાં, એમની આસપાસ કેટલાક એવા શબ્દો બોલવામાં આવે છે જે શબ્દો તેમના હૃદયને ચીરી નાખે છે. બહેનો કે મારા સાહેબો, મારે કહેવું છે કે દુનિયામાં કોઈ એવી દવા બની નથી કે એ શબ્દોના ઘા રૂઝાઈ શકે. આપણે કહીએ છીએ ને કે બેટી બચાવો બેટી પઢાઓ, તો બેટીને બચાવવી હશે તો માત્ર એને ભણાવવી હશે, એજ્યુકેટેડ બનાવવી હશે એટલું પૂરતું નથી. તમારે એને મજબૂત પણ બનાવવી પડશે. એજ્યુકેશનથી એ ફાઇનાન્શિયલી આગળ વધી શકશે અથવા તો બીજા પર ડિપેન્ડન્ટ નહીં રહે, પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકશે ફાઇનાન્શિયલી. એના વિચારોમાં પરિપક્વતા આવશે. પરંતુ તમારે એને આ સમાજમાં મજબૂત બનાવવી પડશે. માત્ર એને ભણાવવાથી નહીં ચાલે. હું તમારો વધારે સમય નહીં લઉં, પણ એક નાનકડી વાત કરીશ કે એજ્યુકેશન, ખૂબ સારું એજ્યુકેશન ધરાવતી સ્ત્રી જ સમાજમાં બદલાવ લાવી શકે એવું નથી. સ્ત્રી જે શક્તિ સ્વરૂપા છે, એની શક્તિથી જ એ પોતે સમાજમાં બદલાવ લાવી શકશે. મેં સ્મૃતિ ઈરાનીજીને ક્યાંક સાંભળ્યા હતા અને મારે આ કિસ્સો ખાસ તમને કહેવો છે. ખાલી 2 મિનિટનો સમય થશે, પરંતુ પંજાબના એક સાવ નાનકડા ગામડાની એક અભણ સ્ત્રી, જેને 3જી વખત દીકરીને જન્મ આપ્યો. હોસ્પિટલના બિછાને એના પતિએ આવીને એને એવું કીધું कि इसका निपटारा कर देना तो तुम घर आ सकती हो. 3જા દિવસે એને રજા આપવાની હતી ત્યારે એના ભાઈએ આવીને કીધું, दीदी जीजाजी से बात हो गई है, इसका निपटारा करके आना तो 2 बच्चियों के साथ जीजाजी तुम्हें घर में रखने के लिए तैयार है. એ અભણ સ્ત્રી હતી, એને ખબર નહોતી કે શું કરવું. પોતાની તાજી જન્મેલી બાળકીને, 3 દિવસની બાળકીને લઈને એ ઘરે પહોંચી, ડરતા ડરતા. કોઈ જ એને લેવા નહોતું આવ્યું, હોસ્પિટલમાં એની ખબર પૂછવા નહોતું આવ્યું.
એને આખો દિવસ વિચાર કર્યો કે શું કરવું. રાત્રે પંજાબમાં નવેમ્બર ડિસેમ્બરમાં કેવી કડકડતી ઠંડી હોય એ આપણને ખબર છે. એને પોતાની 3 દિવસની બાળકીના શરીર પરથી વસ્ત્ર કાઢી નાખ્યા અને એને આંગણામાં રાત્રે મૂકી દીધી. મિત્રો, આ સાચી વાત છે. અને એ સવાર પડવાની રાહ જોઈ એ પોતાની બારખાસ એટલે ઉંબરા પર બેસી રહી. એને એમ કે દીકરી સવારે ગુજરી જશે, સવાર સુધીમાં. અને સવારના 4 વાગ્યે એ ઊભી થઈ અને એને જોયું. ત્યાંથી ઉંબરા પરથી દીકરીને ઉચકી આખી 3 દિવસની બાળકી આખી લીલી પડી ગઈ હતી. પણ એને જેવી ઉચકે છે તરત જ એ રડે છે. બસ એ ઘડીએ એ સ્ત્રીએ નક્કી કર્યું કે જો મારી 3 દિવસની દીકરી આખી રાત કડકડતી ઠંડીમાં ભગવાન સાથે જો લડી શકતી હોય તો હું એક સ્ત્રી થઈને મારા પતિ સાથે નહીં લડી શકું. અને પછી એને પોતાની 3 દીકરીઓને મોટી કરી, ભણાવી, ગણાવી અને એને સ્મૃતિ ઈરાનીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો. તો દોસ્તો, આ છે નારી શક્તિ. એના માટે એજ્યુકેશનની જરૂર નથી. શક્તિ તમારી અંદર જ છે. માત્ર એને બહાર લાવવાની જરૂર છે. અને એ બહાર ત્યારે જ આવશે કે જ્યારે કોઈ જગ્યાએ અન્યાય થતો હોય તો પ્લીઝ તમે શાંત નહીં રહેતા. તમારી નજીકના ઘરમાં, પાડોશમાં, રસ્તા પર ક્યાંક કોઈ, હું એવું નથી કહેતી બધા પુરુષો ખરાબ હોય છે. આપણી સામે સૌથી બેસ્ટ ઉદાહરણ છે નિખિલભાઈનું, કે જેમણે આપણે બધાનું સન્માન કર્યું છે. એટલે આવા વિરલા પણ છે. પણ જ્યારે અન્યાય થતો હોય ત્યારે તમે ચૂપ નહીં રહેતા. તમારે બાજુના ઘરમાંથી અવાજ આવતો હોય કે ભાઈ કોઈ સ્ત્રી પર હાથ ઉઠાવવામાં આવી રહ્યો છે તો માત્ર એના ઘરનો મામલો છે કહીને બહાર આવજો અને એની સામે પડજો. એટલે જ્યાં સુધી સ્ત્રીઓ એક નહીં થાય ત્યાં સુધી તમને તમારો સપોર્ટમાં બીજું કોઈ નહીં આવે. તો આપણે બધા ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણે રડ્યા હોઈશું. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સમાધાન કર્યા છે. ઘરમાં, પરિવારમાં, તમે જ્યાં કામ કરતા હશો એ દરેક જગ્યાએ તમે ક્યાંક સમાધાન કર્યા છે. તો પ્લીઝ તમારી લાઈફની હિરોઈન તમે જ બનજો. બીજા કોઈને નહીં બનવા દેતા. અને તમે જ છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અને એક જ મિનિટ, અમે નાની બાળકીઓ, ઝૂંપડપટ્ટીની બાળકીઓને ભણાવવાનું કામ કરીએ છીએ થોડીક બહેનો ભેગી કરીને. પરંતુ કોવિડ ટાઈમમાં અમે એ વસ્તુ આગળ ના વધારી શક્યા અને હવે ફરીથી ટૂંક સમયમાં અમે એ કામ અમારું ચાલુ રાખીશું. થેન્ક યુ સો મચ. She made our city shine by bagging the title of Femina Mrs. Stylish Star India 2020. She is the rising style queen for the coming year 2022, and over 62 years, Femina has been the definitive life and lifestyle guide for the progressive Indian woman, leading the charge to help women evolve to be their best selves, inspire other women, and be unstoppable. Style is an inherent part of the Femina woman, and Femina Mrs. Stylish Star recognizes women who showcase themselves in the chillest way possible. So I am presenting before you Femina Mrs. Stylish India 2020. ફરઝાના ખરાદી સાહેબની સાથે એમના મેડમની સાથે એમના હસબન્ડ પણ ઉપસ્થિત છે. તેઓને પણ વિનંતી કે તેઓ ઉપર આવે. Whether you wispy
બહુ જાણીતું નામ છે આપણા શહેરનું અને વુમન સશક્તિકરણ માટે તેઓ પણ ખૂબ સુંદર કાર્યક્રમો કરે છે. એમના ફિલ્મની અંદર પણ તમે જોયા હશે, એમને કયા ફિલ્મ મેડમ? બ્રધર્સ નામ શબાનાની અંદર એક સુંદર મજાની ભૂમિકાની અંદર તેઓએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા અને સ્વાગત કરીશ. ફેશનની દુનિયાનું બીજું એક વર્લ્ડ લેવલ ઉપર ફેમસ કર્યું હતું અને તે સ્વાતિબેન જાની. સ્વાતિબેન ઉપસ્થિત થાવ. સ્વાતિબેન સૌરાષ્ટ્રની ધીંગી ધરતીની સુપુત્રી છે. એમની કહાની વાંચવા જેવી છે. પેટ્રીની અંદર એમનો આર્ટિકલ મેં છાપ્યો છે અને તેમાં આ જ આર્ટિકલ જે પેટ્રી તમારી પાસે છે એની અંદર છે, એટલે વધુ સંઘર્ષ કહાની એમની તમે ચોક્કસ વાંચજો. એમણે એવા સાહસો કર્યા છે કે એક સ્ત્રી આવું સાહસ કરી શકે તે પોતે પણ એક બહુ મોટી ઘટના છે એવું પણ કહેતા મને ચોક્કસ આનંદ થાય. ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વિંગની અંદર, પાટીદાર સમાજની અંદર અને સમગ્ર સુરતની અંદર તેઓ ઉમરા ગામમાં રહે છે, ત્યાં તમામ ઝૂંપડપટ્ટીઓના બાળકોને તેઓ મદદ કરે, એમની વર્ષગાંઠની ઉજવણી કરે. જ્યાં પણ એમની સેવાની જરૂર હોય, કોવિડની અંદર બધા જ લોકો ગભરાતા હતા ત્યારે કેટલાક વિધવાઓ કામ કરતા હતા શહેરની અંદર, એમાંના સ્વાતિબેન એક છે અને કેર સેન્ટર પર જઈને પોતાની જાનના જોખમે તેઓ સમાજની સેવા કરી છે. સ્વાતિબેન જાનીને પ્રસ્તુત કરું છું. સ્વાતિબેન. બીનાબેન ભગત ઉપસ્થિત છે, આપણે એમનું સ્વાગત કરીશું. બીનાબેન ભગતની વક્તૃત્વ શક્તિથી આપણે સૌ પરિચિત છીએ. એમના પિતા શ્રી પ્રાંજીવનભાઈ ભગતના સંસ્કાર જ્ઞાન એમની અંદર પડ્યા અને એ શક્તિઓ ખીલી. મેનેજમેન્ટની અંદર ખૂબ સરસ રીતે તેઓ કામ કરી શકે. બેન્કિંગ વ્યવસાયની અંદર પણ તેઓનું ખૂબ મોટું પ્રદાન છે અને તમામ પ્રશ્નોને વાચા આપવામાં, ખાસ કરીને સ્ત્રીઓના પ્રશ્નોને વાચા આપવામાં, એમની સમસ્યાના સમાધાનમાં એડવોકેટ બીનાબેનની ભૂમિકા ખૂબ વિશિષ્ટ હોય છે. એવા બીનાબેનનું આપણે સન્માન કરીશું.